Hey guys, દરેકને મારા જય માતાજી from Colorado. I don't know once again. Look at me here. So peaceful. So peaceful. જોઈ લેજો મારી ચા પી રહ્યો છું. I mean, very relaxing. This is no shoes. શું કહેવાય તો હમણાં દોડીને આવ્યો. I run a little bit so, but this is a heaven, yo. I don't know, very peace. કેટલું શાંતિનું વાતાવરણ. This is a Colorado one side. Yeah, this is a valley. Look at this valley here. This is the, now tonight is Valentine. So before Valentine, you know, I wanna, આપણે શું કહેવાય કે એક વાર આપણે શું કહેવાય કે રહીમભાઈને યાદ કરી લઈશું કે થેન્ક યુ ફોર શું કહેવાય કે being a part of life. અને હું તો એમને મળ્યો હતો અને જ્યારે એમને હોસ્પિટલમાં મેં જોયા એ દિવસથી થેન્ક યુ. મેં ત્યાં જ બહાર આવીને ડસ્ટબિનમાં મારી તંબાકુ નાખી દીધી હતી અને ત્યાર પછી અત્યાર સુધીમાં 35ની ઉપર છોડાવી પણ દીધી છે. 35 તો એ મેં જોયું હતું અને મેં પ્રેમ જોયો, બહેનનો પ્રેમ જોયો. અરે એમનું શું કહેવાય કે જે રીતે એમને હસબન્ડની કેર કરતા હતા છોકરાઓ પણ કેવું, એટલે શું કહેવાય તંબાકુ આખું એક માણસ નથી, આખું ખાનદાન લે પણ ઉપરવાળો છે ને બેન જેવો સ્ટેન્ડઅપ થયા અહીંયા વેસ્ટર્નમાં આવ્યા એ લોકો અને શું કહેવાય કે હાઉ તે જોઈને જ બરાબર તમારા જોડાયા. સાદિકભાઈની જોડે છે. સાદિકભાઈ તો આપણું નસીબ છે. અમુક શું કહેવાય કે ધીસ ઇઝ સમથિંગ આઈ એમ યુનિક. એટલે શું કહેવાય કે આઈ રિયલી ટચ માય હાર્ટ કે વેરી એક્સલન્ટ યાર અને શું કહેવાય કે હવે કેવી જીવન જીવે છે. એટલે શું કહેવાય કે વિચાર ખરો જે કુદરતે તમને નથી આપ્યું બરાબર ને, તમે તમારી જાતે લઈ રહ્યા છો એને તંબાકુ છે. આજે શું કહેવાય મારા મેસેજથી જો કોઈ એક પણ તંબાકુ છોડે ને તો એ રહીમભાઈને શ્રદ્ધાંજલિ હશે ભાઈ. એક પણ જણને તો શું કહેવાય પણ અમારે તો એક છોડાવે છે હમણાં જ લેટેસ્ટમાં જ એક બન્યું છે તો એમને શું કહેવાય શ્રદ્ધાંજલિ આપી દીધી છે. મેં તો એડવાન્સમાં જ આપી દીધી બરાબર ને. એટલે શું કહેવાય કે this is not the end, this is just beginning. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી. અને ફની થિંગ શું છે ખબર છે કે જ્યારે આસારામનું પહેલું ગાંધીનગરમાં ટેમ્પલ બન્યું ને તો RSS તરફથી બરાબર ને, કારણ કે આમ 12 વર્ષ સુધી મારી ઘરની સામે છે RSS. આમાં નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ તો યાર હિન્દુ ભૂમિ સુખમ વરિતો હમ મહામંગલે પુણ્ય ભૂમિ તદસ્તે પદત્વે તથાસિમ નમસ્તે. એટલે શું કહેવાય કે એના તરફથી હું તંબાકુ છોડવામાં હતા અમે કેટલાની મુકાઈ હતી. ત્યાં અમે બૂથ જેવું બનાવ્યું હતું પહેલું આશા એમાં અમે લોકો કેટલાની છોડાવી હતી. મેં તો અમેરિકામાં આવીને ચાલુ કરી. જ્યારે પહેલાં પ્રેમમાં ભાગ્યા ને તો ખબર નથી, પછી તો શરીરનું કંઈ ધ્યાન ના રહ્યું. પછી તો શું કહેવાય એ ફેરી તો અને પછી રિયા જીવનમાં આવી અને પાછું ચેન્જ થઈ એટલે શું કહેવાય કે એક ટાઈમમાં ચાલુ થઈ ગઈ હતી તંબાકુને અમુક વ્યસન તે તૂટી ગયા. મેં દારૂ પણ મારી બેબી બોર્ન થઈ અહીંયા તો દારૂ બધું શું કહેવાય અમુક વસ્તુ તો નહીં મારા દેશમાં દારૂ નહીં આવે, આ બધું નહીં આવે. કરી ચૂક્યા છે એનાથી બહુ ખરાબ છે પણ અમારું એક નસીબ હતું. અમે છે ને ધંધાદારી હતા. અમે કદાચ શું કહેવાય કે ક્યારે પણ ઘરે જઈને રોજ દારૂ પીને ઊંઘી જવાવાળા નહોતા બાપા બરાબર. પણ તોય શું કહેવાય કે દારૂ નથી પીતા અમુક વસ્તુ. પણ તંબાકુ તો અરે આડો નો કોને શું આપું કેટેગરી બરાબર ને. શું કહેવાય કે
એકવાર થઈ જાય ને તો એનો કોઈ ઈલાજ જ નથી. અને તમે જે તડપશો નહીં, તમારું જે ફેમિલી તમારી બાજુમાં જે રડશે ને, શું કામ ભાઈ? તો બેસ એમના માટે. અને બીજું આજે વેલેન્ટાઇન્સ ડે છે, તો શું કહેવાય કે રિયાને કેટલા ટાઈમ સોરી ફોર હિયર લુક એટ ધ વ્યૂ. રિયાને કેટલા ટાઈમ શું કહેવાય, તમને ખબર છે કે આપણે વેલેન્ટાઇન ડે આઈ ગો વર્ક, એમને ગિફ્ટ કે ફ્લાવર મૂકીને ગયો છું 2-3 ટાઈમ. ઇવન બિઝનેસ એ ફરી તો શું કહેવાય લાઈફ હતી. તો આઈ ઓ સો મેની વેલેન્ટાઇન ફોર રિયા, તો આઈ ગીવ હર બેક એવરી વેલેન્ટાઇન, નો પાર્ટી, અને શું કહેવાય કે ઓનલી વિથ હર એન્ડ જોઈ જાય. સો ધીસ ઇઝ ફોર આજે હમણાં છે સ્ટીમ બોટમાં છે, વર્લ્ડમાં ફેવરિટ શું કહેવાય કે આનાથી ઉપર નોર્થમાં છે, સ્નો પણ છે ત્યાં. તો એ ત્યાં શું કહેવાય કે કરીશું. આવી પણ ઈચ્છા છે કોઈ કોલોરાડોમાં કે એમાં છે ને એક ધીજા નામનો નાખ્યું છે આપણે રિસોર્ટ, માતાજીની દયા હશે તો. બરોબર ને? જોયું, વેરી નાઇસ, પ્યોર, વેરી પીસફુલ. જો આખી કેબિન આપણી છે અહીંયાથી, અને ત્યાંથી મારો આપણો પ્રેસિડન્ટ રૂમ છે, તો ત્યાંથી ત્યાં સુધીનું પણ આપણું છે. એટલે શું કહેવાય છે, હું તો બેઠો તો દોડીને આવ્યો. જો ગમે તેમ હોય આપણે તો આપણી ચા જોઈએ તો રિયા કેરી. એટલે શું કહેવાય, વેરી નાઇસ, બ્યુટીફુલ, પીસફુલ. બસ અને આપણે શું કહેવાય કે અને આપણે ધ્વિજાનું શું કે અમુક ચેન્જીસ ને રૂલ્સ આપણે લાવી રહ્યા છે. વી ગેટિંગ બિગર, તો શું કહેવાય કે સમ સ્ટફ વી ચેન્જિંગ. તો પછી કદાચ નવું તમને સ્ટ્રક્ચર જાણવા મળે તો મોર વી મેકિંગ પ્રોફેશનલ, મોર પેપર વર્ક્સ ને બધું. કારણ કે વી ગેટિંગ બિગર નાવ, વી કેન નોટ keep it. We has to be do more and more, more adding stuff. અને શું કહેવાય કે હવે આપણું જે રીતના આગળ થઈ રહ્યું છે, પ્લસ these are now they involving so many stuff outside too, investing. So so there's so much stuff going on. અને બીજું કે now you guys know 1099 છે, તો એ લોકોને નવું શું કહેવાય કે you have to follow the rules. So we have some form, some system, so we have to do it, we won't be keep them 10-15 વર્ષ નથી યાર ચલાવું યાર, માતાજીને દયાથી શું કહેવાય, મારે તો 100 વર્ષ ચલાવે. બરાબર ને? તો ભાઈ શું કહેવાય, કોઓપરેટ કરજો ભાઈ પ્લીઝ. કોઓપરેટ આવે ને તો શું કહેવાય કે વી આર વર્કિંગ ઓન, અને એક્સલન્ટ જોબ ફોર. આમ કોઈ પોસ્ટ ધ પિક્ચર કે મેં ને સાદિકભાઈ લોકો જે સપનું જોયું હતું ને એ સાકાર થયું. તો શું કહ્યું, અમે બહુ ઇન છે. પ્રતિક, અનબિલીવેબલ જોબ, ટેક્સનું હી ઇઝ અ માસ્ટર નાઉ. He can company tax, company everything. We are learn. We getting so grow. અનિકેતભાઈ, જય માતાજી. જો અનિકેતભાઈ આપણી ટીમના જ છે, બરાબર ને? એમનો પણ હવે એક પ્રોજેક્ટ ફાઇનલી આવી રહ્યો છે જે મૂકી રહ્યા છે આપણે. તો શું કહેવાય કે એમાં અનિકેતભાઈ છે ને બીજા ભાઈ છે એમના ભાઈ. Hey, look at here. Oh my God, you do look like little. Look at, are you in there? Now this is a Colorado man. See how you I know she won't go up mountain. We're going to. Look at her. See, are you eating? Oh, look at her. Say hi. Okay, so so please cooperate. And શું કહેવાય કે we getting bigger and bigger. We getting the involving more people. So we going hiring all this staff, and some of them is on the office, like so we have an by get ready, Pratik. Oh my God, because and then
By the way, see all these 5 people, what we need doing is right now, plus accounting. We need 3 people, you know. So we are working on, we're going to do all the stuff, you know, because, you know, how we're growing, we need it. આપણે ભાઈ, આપણે શું કહેવાય, we studied that many years, બરોબર ને? આ તો ઉપરવાળાને અમે બનાવેલી છે ભાઈ, તો we be going to keep it more. યાદ રાખજો, તમે અંદર હશો ને એવા ભાઈ બહેન બધા કેટલાય છે આપણા, તો Indian not even here in India now. આખી મારી નાત આવી રહી છે અંદર, મારી મતલબ વન અબાઉ મારું શું કહેવાય, ઘાંટીનું લઈ રહ્યો છું આખું. They all account in here, another account, they all have it. मतलब કે કંપનીના એકાઉન્ટ, doesn't matter, but here come. તો શું કહેવાય કે we are growing so big, અને પ્લસ રૂલ્સ રેગ્યુલેશનમાં આપણે આવવું પડે. So we have to follow, you know, like what they say. Anybody have a question? So very soon, give us end of this month. Right now it's 1099 done, everything. Double check it still, you know, before you fill it. If you feel anything, call us, you know, so we can fix it. But we check the ID, everything, social, everything, email, perfect. So amount, you know, thank you for Nayanbhai for that, you know. He just, it's taking time, so he did great. And overall, Sadiq Bhai, if he don't get on him, I know he heard you sorry for maybe, you know, busy on Bhabhi ne lokone time nahi api sakya hoy. But he done an excellent job, same like a Pratik, unbelievable. See, that's when I don't know, I'm not just talking about it on the phone. Hi, are you ready now? She's ready. Okay. Say hi. Say hi to everybody. Are you going to say hi? Huh? Oh, ma. Okay. You can sit down. So, and they're doing the job, you know. It's so much stuff, how many, you know. So, but we're hiring some other stuff. So, please help us. And over, you know, very soon, આપણે શું કહેવાય, these are office building બની રહી છે. We can surprise you. Mostly people know. So, in 2 years, we move there, 1 year. ત્યાં સુધીમાં બની જશે. Anyway, પણ here too. Mary, say hi. Mary, see? On time. It's a little bit cold, but see, a little bit chill jacket. Say hi. Here, little Ria. See, look at her. She getting, you know, change. She look like 15. Anyway, it's a Valentine's Day. She won't be like, you know, 25 years ago Valentine. Look at her. She already excited. Say hi. Okay, look at her. Yes. Anyway, say this is a Valentine's Day, guys. Give it to your wife. You know, I don't know what I say, you know, who you love, you know, because life. શિવરાત્રી પણ છે, અરે 15મી તો ભોલેનો દિવસ પણ છે ને, ભોલે તો દિલમાં છે અને અહીંયા પણ છે. સી આમાં ભોલે અને શું કહેવાય, એમાં અંકલેશ્વર મહાદેવ પણ છે. ગુરુજી એવી ઈચ્છા છે કે અહીંયા મંદિર બનાવવાની, પણ એ તો હવે ઉપર શું બનશે જ ગમે ત્યારે, પણ જેવી ઉપરવાળાની મરજી. પણ દેટ્સ ટુ ફાર. પણ શું કહેવાય કે આ રીતે અમે છે ને પેલા જીજા LLCમાં જે છે, તો વી આર મેકિંગ ઓલ ધીસ સ્ટફ. અને બીજી વાત પણ ફેસબુકમાં કેમ કહું છું ખબર છે? એવરીબડી ટોલ્ડ મી ધેટ્સ ઇઝી ફોર એવરીબડી. દે આર સો ઇઝી ફોર એવરીબડી નો. એન્ડ થેન્ક યુ ફોર ધીસ લવ. પણ હું ફેસબુકમાં કંઈ મૂકું છું ને, પછી મારી વોટ્સઅપ પર ના બજાવે યાર, ના લેવા દેવા, બરાબર ને? હમ બજાને મારી કોઈને એ લોકો બજાતે. એટલે શું કહેવાય કે મેક સેન્સ. એટલે શું કહેવાય કે અમારું કોઈ ક્વેશ્ચન હોય, અને થેન્ક યુ ફોર રિસ્પેક્ટ કે ફેસબુકમાં નથી ઠોકતા, બરાબર ને? અને મેં જે અમે ગ્રુપ બનાવ્યું છે, અમારું પોતાનું છે ને, સમાજનું છે અમારું, એટલે મેં એનું નામ આપ્યું છે ડાભી સમાજ. સાંભળજો, અમારું ગ્રુપ છે એવું, અમારું એટલે શું કહેવાય કે એના અમુક રિસ્ટ્રિક્શન હોય છે. એટલે અમુક રિસ્ટ્રિક્શન નહીં ફોલો કરે, વોર્નિંગ આપીને પછી અમે ગ્રુપમાંથી નીકાળી દઈએ છીએ.
અને અમે એમાં ખાસ માણસો નાતના મારી ઈચ્છા છે કે દરેક પંચના 5-5 જણ અંદર જોડાય અને પછી એ લોકો લિંક થ્રુ બનાવીએ આપણે, બરાબર ને? ટ્રસ્ટ મી, આઈ એમ મેકિંગ ચેન્જ. ઉપરવાળા જે આપ્યું છે ને, હું એનો સદઉપયોગ કરીને હું ખરેખર ચેન્જ બનાવી રહ્યો છું. અલ્લા ભાઈ, એટલે જો બંને સાથે સાથ મળવા, આમ જો કે ગુડ થિંગ છે, બધા મળી ગયા છો. આઈ એમ સો હેપી. બુક બનાવવાનું ચાલુ કરો હવે, પણ શું કહેવાય, અને પપ્પા આવી રહ્યા છીએ અને પપ્પાના હાથે દરેક ઘાટીના કોન્ટ્રાક્ટ બનશે. એનું શું કહેવાય કે આપણે દુબઈથી એલસી જ આપણે ત્યાં કોર્પોરેટ ઓફિસ પણ છે, એમાંથી શું કહેવાય એમના એકાઉન્ટ ક્લિયર થશે અને 5 જણને છે ને ઘાટી પણ મને ચૂઝ થશે કે એ લોકો એને મેનેજ કરે, બરાબર ને? અને વેરી સ્માર્ટ હોય છે. એટલે શું કહેવાય કે વેરી ઇઝી છે. એ જે અમાઉન્ટ છે એ જ અમાઉન્ટ મેં અહીંયા મારા માટે મૂકી, એટલે મારે પેલું ફ્રી થઈ ગયું. એટલે મને અમુક ટાઈમ પછી છે ને ઉપરવાની રેન્જથી મારે 1 પણ રૂપિયા આપવા કે બધાને એકાઉન્ટ થશે. પછી હું બીજાને લઈશ, હું દરેકને લઈશ 1 by 1. ધેન વી ગોઈન સી. અને વેરી સૂન આઈ એમ કમિંગ ધેર. હું આવી રહ્યો છું ભાઈ. હા બેટા, હું આવી રહ્યો છું ત્યાં. કારણ મારે કેટલી વસ્તુ મારે ત્યાં આવીને સહી કરવી પડશે. મારે શું કહેવાય, બધી કેટલી વસ્તુ છે, બહુ દિમાગમાં છે ભાઈ. આ તો શું કહેવાય કે જ્યારે આપી છે ને મને ખબર, હું નેચરમાં છું. જો અહીંયા વેલેન્ટાઇનમાં લોકો ત્યાં, હમણાં સ્વિટ્ઝરલેન્ડમાં લોકો 100 માણસ આવશે ને બધું મેં જોયું છે. ત્યાં મારી હોટલ, ત્યાં હું રહી ચૂક્યો છું. મેં લાઈફ જોઈ છે નથી. પછી એમના છોકરાઓ જો, મારા છોકરાઓ કેવી શાંતિથી, મને સકૂન મળે છે. જો you hear the bell? Look at the bell. I don't know if you guys can hear. Look at oh, beautiful. See the bell? 10 વાગે, I think it's 10 o'clock. Yep. Beautiful, yo. This is the... Okay, so, અને શું કહેવાય, તો એનું અમારે કરવાનું છે. પ્લસ જે નક્કી કર્યું છે, હવે નક્કી તો કર્યું નથી હજુ તો મેં, મતલબ નક્કી કર્યું નથી. એટલે મેં 5 વ્હીકલ મને લાગ્યું. હજુ કહું છું કે મને તે બેબીનું નામ સુઝાન છે, સુઝાન ડાભી છે. હવે એનું નામ આવ્યું હતું ભાઈ. અમે લોકો છે ને ત્યાંથી 2 જણના નામ અને અહીંયા 3 જણા લખ્યા હતા એઝ અ વિનર. પણ હવે મને 2-3 જણનું શું કહેવાય રિક્વેસ્ટ આવી છે, તો જોઈએ છે હવે. અને બીજું વેરી ઇમ્પોર્ટન્ટ, ખાસ ભાઈ, વેરી ઇમ્પોર્ટન્ટ કે શું કહેવાય કે ત્યાં જે અમે લોકો હમણાં ભવન બનાવી રહ્યા છે, ડાભી ભવન, બરાબર ને? એ શું કહેવાય ભાઈ, મારી એક રિક્વેસ્ટ છે. એ છે ને મનીષભાઈ ડાભી અને અમિત ડાભી, આ 2 જણ બનાવી રહ્યા છે. મારું એમાં શું કહેવાય એટલું જ કામ છે કે અહીંયાથી તેની જમીન થોડી નાની છે ને, તો અહીંયાથી મેં માયામીમાંથી કે અહીં ગમે ત્યાંથી XYZ કે એવો આર્કિટેક્ટ આવે ને જે પ્લાન કરતા હોય, જે લોકો કે નાના મકાનમાં જગ્યામાં મોટી બિલ્ડિંગ કઈ રીતે ઊભી થાય 5 માળની જગ્યા, તો એ ઇનફ છે. અને પછી શું કહેવાય કે તો એના માટે આર્કિટેક્ટની જોડે થઈને બેઝિક નકશો બનાવી એ લોકો સ્ટ્રક્ચર કે તમારે કેટલું ત્યાં નાખવાનું, બસ એ આપી દેવાનું છે એ લોકોને. ત્યાંથી કોણ બનાવશે એ 2ની જવાબદારી છે. અને શું કહેવાય કે હમણાં પ્લીઝ પપ્પા આવે છે, હમણાં હોળીમાં બધા ભેગા થાય છે, એટલે હમણાં હોળી સુધી મારી રિક્સ, મને 2-3 જણે કહ્યું દે રાઈટ, એમને ખબર પડી તો એમને મને પૂછ્યું કે ભાઈ અમે બનાવીએ. તો પ્લીઝ એની જવાબદારી ટોટલી મનીષભાઈ ડાભી અને અમિત ડાભીની છે. આ 2 જે ડિસિઝન લેશે એ ત્યાં બનાવશે ફાઇનલ, બરાબર ને? અને એ લોકોને ખબર છે મારે કેવું જોઈએ છે. એમને પછી મેં દુબઈથી મંગાવે કે ઓસ્ટ્રેલિયાથી મંગાવે કે ત્યાં નળા વિસ્તારમાંથી ચાલુ કરે, મનોજ દોખેલિયા ચાલુ કરાવે કોન્ટ્રાક્ટ આપે, એ મારે નહીં જોવાનું. પણ મારા જે રીતે અહીંયા આર્કિટેક્ટ મુજબ બનાવશે એ રીતે બનાવવાની છે. અને એની શું કહેવાય, અને થોડી રજવાડી લુક ફ્રન્ટમાં આપવાની છે. તો એ લોકો કરી રહ્યા છે ભાઈ. હવે આટલું એ લોકોએ બનાવી રહ્યા છે. મારી દરેક જણને વિનંતી છે, એમાં કોઈ ખોટું ના લગાવો. તમે શું કહેવાય કે ગમે તે બીજા બધા, હું છે ને મારે ત્યાં પ્રોજેક્ટ નાખી રહ્યો છું. લો
હવે હું ત્યાં પ્રોજેક્ટ નાખી રહ્યો છું ને એ વસ્તુ આખી અલગ થઈ ગઈ. ત્યાં તમે ટેન્ડર ભરજો, ત્યાં તમે ભરજો, બરાબર ને બધા. અને શું કહેવાય કે તમે ત્યાં શું કહેવાય કે એ આખી વસ્તુ લઈ તમે ત્યાં જો વ્યવસ્થિત હશે તો તમે ચૂઝ થશે. આપણે છે ને 2 પ્રોજેક્ટ છે ને હું કોપરનો નાખી રહ્યો છું ત્યાં, કે શું કહેવાય કે જો બધું એ સ્ટડી થાય તો મારે એક બીજો પણ પ્રોજેક્ટ છે જે પાવર પ્લાન્ટ છે. 1-2 વસ્તુ ત્યાં નાખી રહ્યો છું. હું લુણાવાડાને ચેન્જ કરી રહ્યો છું આખું યાર, ગામને નહીં નાતને. હું સાથે મને જો બુક આવશે ને, હું કેમ કહી રહ્યો છું કે આપણે મારે 1500 માણસની જરૂર છે. બધાનું રોજ લાઈફ ચેન્જ થઈ જશે. અને હું શું કરવાનું છું ખબર છે? ઉપરવાળાને તૈયાર છું, હું દરેકને પાર્ટનર રાખીશ. એ રીતનું બનાવીશ પ્રોફિટમાં કે બધાને હેલ્પ થશે. પાર્ટનર તો ના કહેવાય પણ શું કે આઈ કેન નોટ ડુ દેટ બટ ભાઈ એ લોકોને છે ને વ્યવસ્થિત થશે. મને ખાલી આ શું કહેવાય કે એક જે 2-3 પેલું વ્યસન કે મેં જોયું એટલા બધા નથી ના હાથમાં ભાઈ, બધા સ્ટ્રગલિંગવાળા છે. મને જે રીતના પિક્ચર આવ્યું ને એવું પિક્ચર નથી હું અંદર ગયો. બધા સ્ટ્રગલિંગવાળા છે. જો આ લોકોને ફાઇનાન્શિયલી બધી હેલ્પ થશે ને તો વી કેન ડુ ઇટ. અરે અને પછી આપણે બધું લઈશું, આપણે પછી આખું ગામ લઈશું યાર. હું જે પ્લાન છે ને એમાં આખું ગામનો ચેન્જ થઈ જશે ત્યાં. અરે અને આપણે શું કહેવાય એટલો પૈસો ટેક્સ આવશે ને તો નગરપાલિકા ગાંડી થઈ જશે. હું બહુ મોટો પ્લાન કરી રહ્યો ભાઈ, જેથી શું કહેવાય કે જય માતાજી વસાબેન અનિકેતભાઈ, જય માતાજી. હા તો આપણે શું કહેવાય મને હેલ્પ કરો યાર. મને છે ને કમો તમે બધા બુક બનાવીને આલો અને શું કહેવાય આગળ વધીએ. અમે શું કહેવાય કે હું ફેસબુક પર પબ્લિકમાં બોલવા જાય કરે છું. મારે શું કહેવાય એટલે તો કેમ છે કે બધાને મેસેજ જાય, અમુક જે મેસેજ, અને અમુક કોઈ ભાઈ કોઈ હજુ કહું છું કોઈનું અંદરનું છોડી દો. આ તો કશું જ નથી. આપણે શું કહેવાય કે બધું there is so many stuff coming. આ એક બાલ્ટી નથી, આખો સમુદ્ર આવી રહ્યો છે. તમે એનું યોગ્ય હશે, તમારા પ્રોજેક્ટ કોઈ હોય એવું કાંઈ પણ હોય યોગ્ય હશે, અમને શું કહેવાય મળો. અને શું કહેવાય કે તમને 2 નામ તો કયા મેં, મનીષભાઈ છે આપણે બરાબર, અમિત છે, બેન મળો. તમને શું કહેવાય કે અમને રજૂ કરશે. એમાં એવું નથી, યાદ રાખજો મારો શબ્દ પાછો. હા, એવું નથી કે એ લોકો કહેશે અને દશે નહીં. મને હું તમને દિલથી કહું છું એમાં કોઈ ભૂલ નહીં ભાઈ. મને આવશે, મને યોગ્ય લાગશે ને તો હું એપ્રુવ કરીશ. મારું દિલ માનશે, હું જોઈશ એને પ્રેક્ટિકલી, હું એનું આરંભી કરીશ, હું બીજાને પૂછીશ, આ કરીશ. અને મને લાગશે ને તો હું એપ્રુવ કરી શકીશ. બસ તમને લોકોને એમ ના થાય કે 2ને પછી સહી ના કરતા થાય. પ્લીઝ એ લોકોને હા આ બનાવવાની જવાબદારી એ લોકોની છે. આ તો બીજા કંઈ પણ હોય ને કે ભાઈ પેલું મને આપશે નહીં આપે, બરાબર. અને જે કાંઈ મને જાણે છે બરાબર છે ને, બરાબર, તો શું કહેવાય કે એ લોકોને ખબર છે મને ફોન કરી શકે, પણ પ્રોજેક્ટ એમની જોડે થઈને જ મને આવવા દેજો ભાઈ. મને પછી મારા શું કહેવાય સંબંધી આપણા હોય છે ને, કેટલા બધા હોય છે કે એવું નહીં. આપણે મારે કેવું છે કે બધું આગળ જશે. આપણે અને બનાવી દઈશું આપણે આખું લુક જ નવું કરી નાખીશું. આપણું આખું લુક જ. અને એ ત્યાંથી જે પ્રોજેક્ટ બની રહ્યો છે ને એમાંથી અમુક પ્રોફિટ છે ને એ આપણે દરેક સમાજમાં ને એમાં શું કહેવાય કે એમાં જાય, એમાં ભંડોળમાં જાય કે એમાં સારા, એમાં ભંડોળ મતલબ કે આઈના કોઈ પ્રોજેક્ટ હોય પછી બધા ઘરો કરાવીએ, બધા અમુક 1-2 રૂમમાં રહે છે એને મોટા કરાવી નાખીએ બધા કરાવીને, બરાબર ને. મારે શું કહેવાય કે આપણે શું કહેવાય કે અને પહેલાં તો આ બનાવીએ. એટલે બધા સપના છે, એવું નથી કે કાલે કરવાનું છે. હમણાં તો પહેલાં તો માર્ચ સુધી પપ્પા આવી રહ્યા છે હોલી પર કે બધા ભેગા થાય છે. મને ખબર નથી અમે લોકોને ખબર કયો ટાઈમ છે, પણ તો હું આ લોકોને કોન્ટ્રાક્ટ આપી દઉં તો આ કોન્ટ્રાક્ટને જો સ્માર્ટ વે અમે 5 જણને શીખવાડીશું પ્લે કરશે ને, હું તમને કહું છું એ લોકો જિંદગીભર સુધી લાઈફ ચેન્જ થઈ જશે. આ પાડોશમાં હું છે ને તો એ કરીએ આપણે. અને જે 5-1 જણને આપણે સ્કૂટી કે આપવાના છે નક્કી થયું નથી. હવે હું શું કહેવાય તો એના કંઈ હોય કોઈને તો એની જાણકારી આપો અમિતને કે મનીષભાઈને. સોરી મનીષને ક્યાં કહું છું બાબા કે અમિત તો મનીષભાઈ. અને બિચારા મનીષભાઈ તો ના લેવા દેવા સહી થાય છે, બરાબર ને. એટલે શું કહેવાય એવું એટલે
અમુક વાર છે ને અને મનીષભાઈને દિલનું ઓપરેશન કરાવ્યું ભાઈ. તમે એમને કંઈ પણ કશું બોલતા પહેલાં યાદ રાખજો. અમે પહેલેથી મનીષભાઈ થોડા સોફ્ટ છે, અમારા જેવા થોડી છે. અમારા જેવા આટલું મોટું પ્રેમ છોડ્યા પછી એ જો જીવી શકે 25 વર્ષ સુધી તો એવા ના હોય. એટલે મનીષભાઈ તો થોડા દિલના એ છે ભાઈ. તમે શું કહેવાય કે અને મારા માટે તો બધા જ સેમ છે. ઓકે ચલો પણ શું કહેવાય કે થેન્ક યુ ફોર મને ફેસબુક પર કહું છું ને એવરીબડી લવ ઇટ અને એમ કહે છે કે એમના મેસેજ જાય છે બરાબર. તો આ હું મેસેજ આપી રહ્યો છું અને મારે ત્યાં કંઈ પોલિટિક્સ રહી કે નેતા નથી બનવાનું ત્યાં કે મારે કોઈ સ્વાર્થ નથી બાપા. હું અહીં શાંતિથી જીવન જીવી રહ્યો છું. હું આટલું મસ્ત શાંતિનું જીવન જીવી રહ્યો છું. બોલો અહીંયા તમે એમ કહો મને હું શું કામ આ બધું કરીશ? કેમ યાર જ્યારે મારો એકવાર ઝઘડો થયો હતો ત્યારે 5-7 નાથ મારી પાછળ વોક કરી હતી. અમે ગમે ત્યાં જઈએ ને ડુંગરા પર જઈએ બરાબર ને તો ત્યાં 2-3 ફેમિલી જમવાનું આપવા આવી જાય. અમે લોકો આમ જઈએ કે ત્યાં જઈએ બજારમાં જઈએ તો દરેક મને ત્યારે તો ખબર હતી કે આપણે નાચવાના સ્ટોર છે જ્યાંથી નીકળે ને ત્યાંથી કંઈ ને કંઈ આપે. અરે આટલો બધો એક પ્રેમ મેં જોયો હતો. આપણે ગમે ત્યાં આપણે મરણમાં કેવા બધા ભેગા થઈએ છીએ બરાબર ને. તો શું કહેવાય આટલો મોટો મેસેજ મેં કેમ આવ્યો ના જોડવાનો આજે જોન બની પુણ્યથી એના ઉપર. અને તમે એટલે શું કહેવાય હું છે ને માણસ જોતો ધર્મ નથી જોતો બાપા. ઇન્સાનિયત જોઈને આગળ વધે. પણ જ્યારે મારા ધર્મને મારી જરૂર પડશે ને ત્યારે હું ત્યાં ઊભો હોઈશ. યાદ રાખજો બરાબર ને. પણ શું કહેવાય કે એ તો છોડો હમણાં તો આપણે ના ધર્મ તો શું કહેવાય આપણે નાત જ ભેગી કરીને પણ થઈ ગઈ. હું ખરેખર જે રીતના મને વાત મને તો હજુ એક વાર શું કહેવાય કે થઈ રહી છે જે કહો તમે. પણ આમ હેપી અને શું કહેવાય કે થેન્ક્સ લાસ્ટ ટાઈમ ઘાટી પંચવાળા જોડે જે મિટિંગ કરી આમ વેરી સરપ્રાઇઝ વેરી શું કહેવાય કે અગ્રેસિવ તરીકે આ નિકુલભાઈ છે નિકુલ દાવી બરાબર ને પોલીસમાં છે પણ એ લોકોનું ભંડોળનું સાંભળીને તો મને પોલા છૂટી ગયા યાર. બોલો 1500 માણસને કે 5000 માણસ મને ખબર નથી આપણે ત્યાં હનુમાન જયંતિ ઉપર ડુંગરા પર શું કહેવાય જમાડે છે. એ મંદિર બન્યું તે રાતે હું પણ હતો ભાઈ. હા અમે તો અમે પણ શું કહેવાય હા તો શું કહેવાય હવે ફેસબુક પર છીએ પણ શું કહેવાય કે હા એટલે આપણે શું કહેવાય કે અને ડુંગર પર ખાસો વિકાસ થઈ રહ્યો છે. હું આવીશ ને ત્યાં મારો જુનાગઢમાં બહુ વિકાસ કરવાનો છે ભાઈ. ગમે તેમ હું આ ડુંગરમાં કેમ રહું છું મને મારું ગામ યાદ આવે. આપણું ઘર ડુંગરની અંદર જ છે. જો સાચું કે ખોટું બરાબર ને. એટલે કોઈ વાર ડુંગર પરથી એક પિક્ચર વિડીયો મૂકું મને હાલો બોલાવો મોકલો. પણ શું કહેવાય કે આપણે જે ધમો આવ્યો જો જય માતાજી ભાઈ. ધમો હમણાં થોડો નારાજ છે પ્રેમ મારો છે ને લંગોટીયો ભાઈ બન છે મારા શું કહેવાય તો દુઃખનો સાથી બરાબર ને. લોકો એન્જિનિયર ને ડૉક્ટરો બને ફેરી અમે કે બને યાર બરાબર ધંધાદારી બનીશું કંઈક તો કરીશું. ઉપરવાળા શું કહેવાય પણ જુઓ હું અહીં બેસીને હમણાં ચાય પી રહ્યો છું. નસીબ છે ને ભાઈ. પણ આ લોટરી વિનર નથી. આટલા વર્ષો સુધી મહેનત કરી છે આ કરી છે. 7 વર્ષ સુધી તો ભાઈ 7 દિવસ કામ કરી છે. 7 વર્ષ સુધી સેટરડે સન્ડે રંડે કાંઈ નહીં ભાઈ. એમને એમ નથી આવ્યું ભાઈ. અને છોકરા એવા મળી ગયા કે બસ આનું બધું દોસ્તારો મળ્યા ભાઈબંધો મળ્યા. છેલ્લે જુઓ પ્રતિક જેવો ભાઈ જોડાયો. અરે યાર હમણાં જે લોકોએ જે કર્યું ને પણ તોય ટ્રેનિંગ ઝોનમાં છે પણ તોય શું કહેવાય કે બની રહ્યો છે ઘડી રહ્યો છે. ઇઝ કમિંગ અપ બરાબર. અને બીજા પણ શું કહેવાય કે માતાજીની દયા છે તો બીજા પણ ભાઈઓ જોડાશે હે ને બેટા. અરે દરિયો છે બાપા. અરે ભાઈ યોગી અને ભાઈ સો થેન્ક યુ. અને આઈ નીડ ટુ ગો. મનીષભાઈ બધા જોડાય. જય માતાજી ભાઈ મનીષભાઈ જય માતાજી. વિરાજભાઈ જય માતાજી. તૃપ્તિબેન અરે રે ધમાને શું વાત છે. આવી જિંદગી કેવું શાંતિનું જોઈ લો. ધીસ ઇઝ અ બ્યુટીફુલ ભાઈ. કાલે
કાલે સવારે હું આવીશ ને આ ટાઈમમાં થોડો આ ટાઈમની આસપાસ ટુમોરો અનધર રિસોર્ટ બતાવીશ. એ તો બહુ બ્યુટીફુલ છે, બહુ બ્યુટીફુલ છે. તો થેન્ક યુ ગાઈઝ. અને અંદરથી આઈ થિંક જોયું જ હશે તો હવે શું કહેવાય, આઈ નો મોસ્ટલી ઇઝ અ બેડરૂમ હિયર. બેડરૂમ છે ઓહ લુક એટ હિયર, ધીસ ઇઝ રિયા. જોયું, આ બધું રિયાએ મૂકી દીધું. બોલો, સી ધેટ્સ કોલ્ડ રિયા. સી આઈ નીડ ધ જેકેટ ટુ. આમાં શું છે, તકલીફ ક્યાં થાય છે જોઈ લો. This is a Colorado, yo. We're going to turn it off. Beautiful. See. Okay, guys. So, okay. Yes. So kitchen, and thank you for the food. હું હજુ નામ ભૂલી ગયો છું. It was delicious. આ પ્રેમ છે. Oh, dear. Look at her. Are you ready? She's ready now. Thank you. Oh, I love you. Look at, I love you anyway. All. And look at Mama here. Thank you guys. અને બધામાં જય માતાજી. સેકન્ડ વેલેન્ટાઇન ડે છે તો શું કે સેકન્ડ આજે રાતે જઈશું ને જે કસીનો. That's one of my, the two my favorite. This is the best one. That's one of my favorite one. જે ટુ ટોપ મારા છે ને એમાંથી એક એ છે અને એક વેલ્યુ બાજુ છે. તો we're going to see that first tonight, and tomorrow we're going to see another one. તો બે ફેવરેટ કસ્ટમર છે એટલે વેલેન્ટાઇન ડે છે તો શું કહેવાય કે જસ્ટ અને બધાને વિનંતી છે ભાઈ કે વેલેન્ટાઇન ડે છે કામ મૂકીને જાઓ, ફેમિલી સાથે એન્જોય કરો. અને શિવરાત્રિ છે તો જબરજસ્ત 2-3 વસ્તુ સારી આવી રહી. ફેમિલી જોડે આપો ભાઈ, બરોબર ને. જિંદગીમાં પૈસા બનાવીશું. શું કે ધીસ બ્યુટીફુલ બર્ડ. Beautiful. Wow. Okay guys, so that's all from beautiful Colorado. હવે અમે સ્નોમાં જઈ રહ્યા છે તો બધાને જય માતાજી. કોઈને કાંઈ જો કહેવામાં ભૂલ થઈ હોય તો માફ કરજો. અને આજે રહીમભાઈના હિસાબ શ્રદ્ધાંજલિ માટે કોઈ પણ એક શું કહેવાય કે એકાજન તંબાકુને છોડો યાર, એકાજન. અને શું કહેવાય કે લાઈફ બહુ મસ્ત છે, એન્જોય કરો. અને હું પ્લેટફોર્મ જે બનાવી રહ્યો છું ને, હું મરીશે પહેલાં એટલીસ્ટ 500થી 1000 ફેમિલીને હું છે ને અહીંયા અમેરિકામાં લાવી દઈશ, લીગલી બધી રીતે. પૈસા હશે ને બધું થશે. પૈસાને ઉપરવાળા યાર એકવાર. અને શું કહેવાય કે આપણે એક બહુ મસ્ત મેં ખબર મેં યુટ્યુબ પર વાંચ્યું કે પેલું નથી, अपने तो अपने होते हैं ना, पर अपने होते हैं हमारे साथ होते हैं, અધર સાથ નહીં હોતે. પણ મારા માટે કેવું તમને ખબર છે, બધા જ અપના છે. એટલે મારે તો આખો એ જોડવાનું છે, જોડાઈ રહ્યો છે. એટલે મારે તો આમે ના બોલાય, ઘણી વાર આમે ના બોલાય મારાથી. તો આઈ હેવ ટુ, હું એકને બોલું બીજા નારાજ થાય. એટલે મારે એટલે મને હેલ્પ કરો યાર. આ બધાનું જ ભલું થશે, બરાબર ને. કોઈ વાર જ્યારે થશે, આજે તમે મને કોઈ એક પ્રોજેક્ટમાં અહીંયા 10 ખામીઓ બતાવશો ને, બરાબર ને, તો જ્યારે બીજો કોઈ પ્રોજેક્ટ હશે એમાં 10 ખામીઓ જોવા મળશે. ભાઈ એવું ના કરો, આપણે જુઓ. અને ઉપરવાળાની દયાથી ધંધાનો ઉસૂલ છે ભાઈ. દરેક માછલી પકડવામાં જાળ નાખો. જો કે હું તો માછલી નથી ખાતો, પણ શું કહેવાય તો અમુક વાર ના ફસે. અમુક વાર કોઈ એવો બિઝનેસ હોય કે એમાં પ્રોબ્લેમ થાય ના થાય, પણ સારા પ્રોજેક્ટ લાવો. આપણા સારા યંગસ્ટરો, મારા બુક બનાવો તો મને ખબર પડે વી નીડ ઇટ, કોને ક્યાં શું કરી શકીએ. હવે હાલો નો તમને ખબર નથી સમથિંગ. આ બધાની મહાકાળી માતાની દયાથી, ભોલેનાથની માતાજીની દયાથી તમને ખબર છે સમથિંગ ઇઝ ગુડ કમિંગ ટુ અસ. સમાજ માટે ખતરનાક આવી રહ્યું છે ભાઈ. તમે એનો ઉપયોગ કરી લો, બરાબર ને. કાલે હું કાર એક્સિડન્ટમાં મરી જઈશ તો એક વાત કહું છું, ભગવાન ના કરે, કેમ ખબર આ કહું છું,
મેં તો જિંદગી જીવી લીધી, એક મારી ડોટર માટે અને બીજું આટલા બધા સમાજ માટેના કામ છે ને, એટલે શું કહેવાય, એટલે કહું છું કે એનો ઉપયોગ કરો. ઓકે, અને શું કહેવાય કે હોપફુલી 10 વર્ષમાં છે ને, બૂમ, ચેન્જ, એવરીથિંગ ચેન્જ. So she's ready to go. I lock it, Pooh. Let's go this side. છે ને. Okay guys, so I have to go checking out. So જય માતાજી અને ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. બધાને મારા જય માતા. And I'm pretty sure that you are that love of mine.